વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થોડા વર્ષો પહેલા જ વસાવેલી ગાર્બેજ કલેક્શન કરવા માટેની ઈ-રિક્ષાઓ હાલ ધોળખાતી હાલતમાં જોવા મળી રહી છે. ટૂંકા ગાળામાં જાણે આ ઈ-રિક્ષાના પ્રોજેક્ટની હવા નીકળી ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આશરે 40 જેટલી ઈ-રિક્ષાઓ ધોળખાતી હાલતમાં જોવા મળી છે, તો બીજી તરફ આ વખતના બજેટમાં કરોડોના ખર્ચે નવી રિક્ષાઓ ખરીદવાનું નક્કી કરવામાં આવ્યું હોય ત્યારે આવા ખોટા ખર્ચાઓ નહીં કરીને વડોદરા શહેરની જનતાના વેરાના રૂપિયા સારા કામમાં વપરાય તેવી માંગ કરાઈ રહી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની નાની સાંકડી ગલીઓમાંથી કચરો એકત્રિત કરવા માટે ઈ-રિક્ષાઓનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. હાલ આ 40 જેટલી ઈ-રિક્ષા ભંગારની સ્થિતિમાં જોવા મળી છે. ત્યારે જાગૃત નાગરિક અતુલ ગામીચીએ જણાવ્યું હતું કે વડોદરા શહેર સ્માર્ટ સિટી, વડોદરા શહેર સંસ્કારી નગરી અને વડોદરા શહેરમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમો કાગળ પર રહ્યા છે. તેમ પાલિકા દ્વારા ટૂંક સમય પહેલા ઈ-રિક્ષાઓ ખરીદી હતી અને દાતાઓ દ્વારા ઈ-રિક્ષા આપી હતી, પરંતુ આ રિક્ષાઓ 6-8 મહિનાની અંદર જ ભંગાર હાલતમાં થઈ ગઈ. બેટરી બગડી ગઈ, વાયરો તૂટી ગયા, અંદરનો સામાન ચોરાઈ ગયો અને એ રીતના અત્યારે જોઈ શકાય છે કે ખડકલો ઊભો થયો છે. પાલિકા ડ્રાફ્ટ બજેટમાં નવી ઈ-રિક્ષાઓ ખરીદવાની ચર્ચા કરે છે. હવે જો જૂની ઈ-રિક્ષાઓ 6-8 મહિનામાં બગડી જતી હોય તો નવી રિક્ષાઓ ખરીદવાની કોઈ જરૂર નથી. બીજી બાજુ 50 કરોડ જેટલો સફાઈનો વેરો ઝીંકવામાં આવ્યો છે, તો શું ઈ-રિક્ષાઓ કામ લાગશે ત્યાં? ઈ-રિક્ષાઓ નાની ગલી માટે છે, પરંતુ કોઈ ડ્રાઈવર હોતા નથી, ચલાવનાર હોતા નથી. ત્યારે અમારી એક જ માંગ છે કે આવા ખોટા ખર્ચાઓ નહીં કરીને વડોદરા શહેરની જનતાના વેરા સારા કામમાં વપરાય અને તેવી માંગણી કરવામાં આવી છે.